કેટલીક વખત વાસ્તુ એક્સપર્ટ્સ પેલા ઘરમાં પેલા ત્રિકોણ ને પિરામિડ ને બધું એ બધું વસ્તુ હું ના પાડું છું. જુદી જુદી જગ્યાએ મૂકી એ જતા વસ્તુ ના પાડું છું. હું તમને સીધી વાત કરું. મેં હમણાં જ તમને એક વાતમાં કીધું, ડાઇનિંગ ટેબલનો જ્યારે ટોપિક આવ્યો ત્યારે મેં કીધું કે શાર્પ કોર્નર વાળી એક પણ વસ્તુ ખૂણામાં ના હોય. તમારા હું જે વાત કરું છું તમને એ જે લોજિક તમારા ગળે વાત ઉતરે છે બિલકુલ કે ઉતરે ભગવાને બનાવેલી એક પણ વસ્તુ શાર્પ કોર્નરમાં નથી. Correct, હવે પિરામિડમાં તો પહેલું કોર્નર એ તમારા સામે આવે, પછી 4 કોર્નર આવે છે, શાર્પ કોર્નર ન કરો. અને પિરામિડ તો આપણે ભણતા હતા ત્યારે પિરામિડ એક પ્રકારની મમી એટલે કે પડદાઘર છે. હું જે રાખે છે, જે માને છે એને હું ના નથી પાડતો, પણ જે મને માને છે એને હું કહું છું કે શક્ય હોય ત્યાં સુધી પિરામિડ ન રાખશો. એટલે ફેંગશુઈના અને વાંસના ઝાડ પેલા આવે છે ફેંગશુઈમાં એને બાંબુ હા. તો એ બાંબુ ટ્રી ક્યારે રખાય કે તમારા ઘરમાં અગ્નિ ખૂણો જો દૂષિત થતો હોય તો ત્યાં બાંબુ ટ્રી મૂકશો તો એ દોષ દૂર થશે. એને તોડાઈને ત્યાં બીજું કરાવવું ને આ દરવાજાના બદલે આ દરવાજો કરાવો એવું ના કરશો. તો બાપુ આમ સમરીમાં એવું લઈએ કે વાસ્તુ એ કદાચ બીજું કશું નથી, ઘરમાં સ્વાસ્થ્ય સૌથી વધારે સચવાય. એક્ઝેક્ટ. નાની નાની વેરવિખેર અને ગંદકીવાળી જગ્યાઓમાંથી ઉત્પન્ન જે પણ કંઈ ડસ્ટ છે કે જીવાતો છે એ ક્યાંક ને ક્યાંક તમારા સ્વાસ્થ્યને અસર કરે છે, અને સ્વાસ્થ્યને અસર કરે એટલે તમારી સમૃદ્ધિ પણ ઓછી થતી જાય છે, અને સ્વભાવ પણ એનર્જી થતી જાય છે, સ્વભાવમાં તમારો ફેરફાર આવે ને એની અસર બાકીનાને પણ પડે છે. તો મૂળે વાસ્તુ એ આ જ છે ઘરની ઓરાને કે ઘરના વાઇબ્રેશન્સને કે ઘરના સ્વાસ્થ્યને ઠીક કરવા માટેનો ઉપાય એક્ઝેક્ટ. વાસ્તુ બસ આ જ છે કે તમારે સુખી રહેવું છે તો એકબીજાને માન સન્માન આપો. એકબીજાને માન સન્માન આપવું છે તો તમારે રાજી રહેવું એ જરૂરી છે. રાજીપો જ નથી, કારણ કે ઘરની અંદર શાંતિ નથી. તો શાંતિ નથી એનું કારણ શું કે હું હંમેશા કહું છું, એસ્ટ્રોલોજી જેમ સાયકોલોજી છે એમ વાસ્તુ એ કમ્ફર્ટ ઝોન છે. તો જો તમને કમ્ફર્ટ ફીલ નહીં થાય તો તમને ઘરે આવવાનું મન નહીં થાય. બહુ જ બધા એવા લોકોનું ઓળખું છું કે જે લોકો ઓફિસથી ઘરે જવામાં 2-3 કલાક ક્યાંક બીજા પસાર કરીને આવે છે, કારણ કે એને ઘર જવું ગમતું નથી. એ માણસ ખરાબ છે એવું નથી, એને ઘેર જેવું નથી ગમતું, કારણ કે એ જગ્યા જે કમ્ફર્ટ ઝોન છે એ એના માટે કમ્ફર્ટ ઝોન નથી. તો ઘરે જવા માટે વાસ્તુ બેલેન્સ કરવું અને ઘરે જવાનું વધુ ગમે એના માટે કદાચ આ ઉપાયો કામ લાગી શકે. બહુ સરસ. થેન્ક યુ બાપુ, થેન્ક યુ વેરી મચ. આપનું એટલું બધું વિશદ જ્ઞાન છે કે મને લાગે છે કે હજી આનાથી લાંબો સંવાદ થઈ શકે, પણ આપણે કદાચ પાર્ટ 2માં એસ્ટ્રોલોજી કે કોઈ એક ખાસ વિષય ઉપર આપણે આ સંવાદ. મને પણ તમારી સાથે બહુ જ ગમ્યું. તમે પણ બહુ સરસ રીતે સવાલો પૂછ્યા, અને હું એવું ભગવાનને પ્રાર્થના કરું કે હંમેશા હું એમ કહું છું કે હું લોકોના સારામાં નિમિત્ત બનું, પણ હવે હું એવું કહીશ કે હું ને નિશતભાઈ બંને લોકોના સારામાં નિમિત્ત બનીએ, અને ફરીથી આપણે પાછી આવી કોઈ એક સરસ મજાની એક કાર્યક્રમ ગોઠવી અને લોકો સુધી સારી વાતો પહોંચાડીએ. બિલકુલ. એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી આપના જે ખાસ અભ્યાસના વિષય છે એના વિશે ક્યારેક વાત કરીશું. ચોક્કસ. થેન્ક યુ સો મચ ફોર જોઇનિંગ અસ સર. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે, તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ
અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.